नमस्ते विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में स्वाध्याय 10.17 लगी जोयुं। स्वाध्याय 10.18 10.18 प्रश्न पेरा डाइक्लोरोबेन्जीन गलनबिंदु અને દ્રાવ્યતા ઓર્થો અને મેટા સંઘટકો કરતા વધુ હોય છે। પેરા ડાઇક્લોરોબેન્જીન એટલે આ Cl પેલા ચોથા ઉપર આ પેરા અને ઓર્થો એટલે પેલા બીજા મેટા એટલે પેલા અને ત્રીજા ઉપર આ ઓર્થો મેટા। તો આમાં ગલન બિંદુ અને દ્રાવ્યતા વધુ છે આ બંને કરતા। એનું કારણ તો કે આમાં શું છે સમમિતીય ગોઠવણી બંધારણ સમમિતીય હોવાથી તો કે શું થશે એની ક્લોઝ પેક ગોઠવણી હોય જેના કારણે એની દ્રાવ્યતા અને ગલન બિંદુ ઓર્થો અને મેટા કરતા શું જોવા મળશે વધારે જોવા મળે એ આપણે ધ્યાન રાખવાનું છે। 10.19 નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે થાય છે। સ્વાધ્યાય 10.19 હવે આગળ આવ્યા હતા પાછા બીજા પરિવર્તનો આવે છે। પ્રોપિન માંથી પ્રોપેન 1 ઓર પેલું શું છે પ્રોપિન માંથી પ્રોપેન 1 ઓલ। તો પેલા આલ્કોહોલ બનાવવું છે તો પ્રોપિન માંથી હેલો આલ્કેન બનાવી લઈ પણ 1 ઓલ બનાવવું છે એટલે આપણે HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરી માર્કોનિકોવના નિયમની વિરુદ્ધ પ્રક્રિયા થશે એટલે પ્રતિ માર્કોનિકોવના નિયમ પ્રમાણે અહીંયા વધારે હાઇડ્રોજન છે ત્યાં હેલોજન જોડાય અને ઓછા છે ત્યાં હાઇડ્રોજન જોડાય એટલે CH2 અને CH2 Br 1 બ્રોમો પ્રોપેન આપણે મેળવ્યું અને ત્યારબાદ એની પ્રક્રિયા આલ્કોહોલ બનાવવું છે તો હવે અહીંયા તમે SO પ્રોપેન 1 ઓલ બનાવવું છે હેલો આલ્કેનમાંથી આલ્કોહોલ બનાવવા માટે જલીય શું ઉમેરવાનું સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે OH દ્વારા BH નું વિસ્થાપન થાય CH3 CH2 CH2 OH અને NaBr છૂટું પડશે બરાબર। આ રીતે બનાવી છે એક સ્ટેપમાં પણ બને પણ આના પછીના ચેપ્ટરમાં આવશે। આ ચેપ્ટરમાં એ પ્રક્રિયા નથી એટલે આપણે નથી લેતા। ઇથેનોલ માંથી બ્યુટોનાઇન આવું પરિવર્તન પણ આગળ આવેલું હતું। ઇથેનોલ માંથી બ્યુટોનાઇન ઇથેનોલ માંથી બ્યુટોનાઇન ઇથેનોલ એટલે CH3 CH2 OH એમાંથી પહેલા હેલો આલ્કેન બનાવશું આપણે એટલે હેલો આલ્કેન બનાવવા માટે SO2 Cl2 સાથે અથવા PCl3 અથવા PCl5 લાલ ફોસ્ફરસ પ્લસ ડાઈ હેલોજન બરાબર કોઈ પણ પ્રક્રિયા ઉમેરી શકો છો જે અનુકૂળ આવે તે CH3 CH2 Cl બરાબર અને SO2 અને HCl છૂટું પડે। હવે આપણે બનાવવાનું શું છે બ્યુટોનાઇન 4 કાર્બન જોઈએ છે આપણી પાસે 2 છે એટલે ટ્રિપલ બંધ જોઈએ છે તો કેન્દ્રનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એમાં કોષ્ટક તો એની છેલ્લી પ્રક્રિયા બરાબર R-Na આવું હતું ને R-M તો R એટલે આલ્કાઇન ભાગ લઈ લે અને M એટલે ધાતુ લઈ લે એની સાથે પ્રક્રિયા કરશું તો CH3 CH2 Cl નું વિસ્થાપન આ ઇથાઇન સમૂહ દ્વારા થાય તો બ્યુટોનાઇન મળી ગયું NaCl છૂટું પડે છે। ત્રીજું પરિવર્તન ઇથેનોલ માંથી 1 બ્રોમો પ્રોપેન માંથી 2 બ્રોમો પ્રોપેન। ત્રીજું પરિવર્તન 1 બ્રોમો પ્રોપેન માંથી 2 બ્રોમો પ્રોપેન
1 બ્રોમોપ્રોપેન માંથી 2 બ્રોમોપ્રોપેન CH3 CH2 CH2 Br. તો પેલા આલ્કીન બનાવવા એટલે બીટા વિલોપન પ્રક્રિયા આલ્કોહોલિક KOH. તો અહીંથી આલ્ફા ઉપરથી Br અને બીટા ઉપરથી હાઇડ્રોજન એટલે આલ્કીન ઇથિપ્રોપીન બનશે. CH ડબલ બોન્ડ CH2 KBr છૂટું પડ્યું અને OH અને આ બીટાનો H એટલે H2O છૂટું પડે. અને હવે આપણે 2 બ્રોમોપ્રોપેન તો માર્કોનિકોના નિયમ પ્રમાણે HBr સાથે પ્રક્રિયા કરો. ઓછા હાઇડ્રોજન અહીંયા Br જોડાય અને વધારે હાઇડ્રોજન છે ત્યાં હાઇડ્રોજન જોડાઈ ગયો એટલે CH3 તો 2 બ્રોમોપ્રોપેન મળી ગયું. ટોલ્યુઇન માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ ટોલ્યુઇન એટલે બેન્ઝીન સાથે મિથાઇલ સમૂહ જોડાયેલ છે. આની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરતા HCl છૂટવું પડશે અને ટોલ્યુઇનના મિથાઇલ સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ અને ત્યારબાદ બેન્ઝાઇલ ક્લોરાઇડ મેળવ્યું. હવે આલ્કોહોલ બનાવવું છે તો જલીય NaOH કે KOH ઉમેરી દો. Cl નું વિસ્થાપન OH દ્વારા થાય એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ મળે. KCl છૂટવું પડે. તો લખો તો લખી લેજો. પાંચમું છે બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. બેન્ઝીન માંથી 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન. તો આમાં શું કરશું? બેન્ઝીન રિંગમાં નાઇટ્રો સમૂહ દાખલ કરવાનો છે અને બ્રોમિન દાખલ કરવાનો. 4 બ્રોમો નાઇટ્રો એટલે પહેલા અને ચોથા. પહેલા ઉપર Br હશે, ચોથા ઉપર નાઇટ્રો છે. તો એનો મીનિંગ કે પેરા વિસ્થાપિત છે, ચોથા ઉપર છે એટલે. તો પહેલા આપણે બેન્ઝીનનું બ્રોમિનેશન કરશું. Br2 FeBr3 એટલે બ્રોમોબેન્ઝીન મળી ગયું. હવે બ્રોમોબેન્ઝીન ઓર્થોપેરા નિર્દેશક છે એટલે એનું નાઇટ્રેશન કરશું. HNO3 અને H2SO4 એટલે NO2 સમૂહ ઓર્થો અને પેરામાં દાખલ થાય. પણ આપણે માત્ર પેરાની પદ્ધતિ જોઈએ છે એટલે પેરામાં દાખલ કરશું નાઇટ્રો સમૂહ. તો હવે આ 1 થાય 4 નાઇટ્રો 1 બ્રોમો બેન્ઝીન પણ લખ્યું છે 4 બ્રોમો નાઇટ્રો કારણ કે આને એક નંબર આપી એટલે આ ચોથો થાય. બરાબર, લખવાનું અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે એટલે 4 બ્રોમો નાઇટ્રોબેન્ઝીન લખેલું છે. બેની પોઝિશન દર્શાવવાની જરૂર નથી. બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ માંથી ફિનાઇલ ઇથેનોઇક એસિડ. બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે શું? CH2OH. આની SOCl2 સાથે પ્રક્રિયા કરો SO2 HCl છૂટું પડે એટલે બેન્ઝાઇલ ક્લોરાઇડ મળે. આની પ્રક્રિયા કેન્દ્રઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનું કોષ્ટક એમાંથી KCN સાથે પ્રક્રિયા કરો એટલે ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ Cl ની જગ્યાએ CN જોડાઈ જાય. ત્યારબાદ આનું જળ વિભાજન 13મા ચેપ્ટરમાં
આ પ્રક્રિયા આવશે, પણ એ પરિવર્તન આપ્યું છે આપણે લેવું પડશે. એસિડિક માધ્યમમાં પાણી ઉમેરતા પાણી ઉમેરશું એટલે CnCl નું COOH માં રૂપાંતર થશે અને એમોનિયા છૂટું પડશે, તો ફિનાઇલ ઇથેનોઇક એસિડ મળી ગયું. ઇથેનોલ માંથી પ્રોપેન નાઇટ્રાઇડ તો આના જેવું જ છે, પાણી કરવાનું થશે. ઇથેનોલ માંથી ઇથેન ઇથેન નાઇટ્રેટ ઇથેનોલ CH3CH2OH. અહીંયા જો બેન્ઝાઇલ આલ્કોહોલ હતું, એની જગ્યાએ અહીંયા એલિફેટિક આલ્કોહોલ. આની જેમ ઉપર મુજબ SOCl2 સાથે પ્રક્રિયા કરો, SO2 HCl છૂટા પડે અને CHOH ની જગ્યાએ Cl જોડાઈ જાય એટલે એલો આલ્કેન બન્યું. એની જ પ્રક્રિયા KCl સાથે કરો, બરાબર. તો CHCl દૂર થાય, Cn જોડાઈ જાય તો CH3CH એટલે ઇથાઇલ અને Cl એટલે નાઇટ્રાઇલ, તો ઇથેન નાઇટ્રાઇલ થઈ ગયું. ખાલી મુખ્ય પ્રક્રિયા બદલાયું છે. આઠમી પ્રક્રિયા એનિલીન માંથી ક્લોરોબેન્ઝીન. એનિલીન માંથી ક્લોરોબેન્ઝીન એટલે હેલોએરિન ની બનાવટ, એમાંથી પરિવર્તન છે. તેની સાથે પ્રક્રિયા NO2 અને HCl સાથે કરશો એટલે શું થશે? ડાયઝોડાઇઝેશન પ્રક્રિયાથી બેન્ઝીન ડાયોજેનિયમ ક્લોરાઇડ અને પછી કઈ પ્રક્રિયા? સેલિમેર પ્રક્રિયા Cu2Cl2 અને HCl. તો શું બને? ડાયોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા ક્લોરોબેન્ઝીન HCl અને N2 છૂટું પડે. પછી આવે છે 2-ક્લોરોબ્યુટેન માંથી 3,4-ડાયમિથાઇલ હેક્સેન. 2-ક્લોરોબ્યુટેન માંથી 3,4-ડાયમિથાઇલ હેક્સેન. તો આમાં 4 કાર્બન છે, આમાં હેક્સેન ને 2 મિથાઇલ, 8 કાર્બન થયા. તો 4 માંથી 8 કાર્બન એટલે બમણા કાર્બન ધરાવતા આલ્કેન બનાવવાના છે. તો હેલો આલ્કેન માંથી બમણા કાર્બન ધરાવતા આલ્કેન એટલે કઈ પ્રક્રિયાથી બને? વુડ્સ પ્રક્રિયાથી. કઈ પ્રક્રિયાથી? વુડ્સ. કારણ 2 મોલ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા. તો કઈ રીતે નિપજ મળશે? CH3CH2 આ CH અને આ મિથાઇલ સમૂહ શાખામાં અહીંથી બીજા હેલો આલ્કેનના આલ્કાઇલ સમૂહ બીજા કાર્બનથી જોડે ને, પહેલો બીજો, તો આ પહેલો આ બીજો, આ ત્રીજો, આ ચોથો, તો અહીંયાથી બે જોડાઈ ગયો. જો તો 3,4-ડાયમિથાઇલ હેક્સેન મળી અને 2 મોલ NaCl છૂટું પડે. એક સ્ટેપમાં જ પડશે. કઈ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયા. પછી 2-મિથાઇલ 1-પ્રોપીન માંથી 2-મિથાઇલ પ્રોપેન. 2-મિથાઇલ 1-પ્રોપીન પ્રોપેન. આનું બંધારણ કેમ લખશું? પ્રોપીન એટલે ગ્રીન. તો જો 2-ક્લોરો 1-મિથાઇલ આમાંથી આપણે બીજા ઉપર ક્લોરીન જોડવો છે તો HCl સાથે જ કરી નાખો માર્કોનીકોના નિયમ પ્રમાણે. તો અહીંયા ઓછા હાઇડ્રોજન છે, જોઈ લો. અહીંયા ક્લોરીન જોડેલો અને અહીંયા હાઇડ્રોજન. તો 2-ક્લોરો 2-મિથાઇલ એક જ સ્ટેપમાં થઈ ગયું.
હવે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડો ફોર્મ કેટલામું પરિવર્તન છે? હવે આવશે 9મું ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ. 9મું ઇથાઇલ ક્લોરાઇડમાંથી પ્રોપેનોઇક એસિડ. તો ઇથાઇલ ક્લોરાઇડ એટલે CH3CH2 Cn. આની પ્રક્રિયા KCl સાથે કરી નાખો એટલે CH3CH2 Cn. ઓકે, અને એનું જળ વિભાજન કરો એસિડિક માધ્યમમાં. આગળ આપણે પ્રક્રિયા આજના પરિવર્તનમાં જઈએ. COOH અને એમોનિયા છૂટું પડી જાય. Cl નું COOH માં રૂપાંતર થાય એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરીએ એટલે પ્રોપેનોઇક એસિડ. અગિયારમું પરિવર્તન હતું આ. અને હવે આવે છે 12. બ્યુટોનિનમાંથી N-butyl આયોડાઇડ. 1-માંથી N-butyl આયોડાઇડ. તો આમાં શું કરશું? CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 બ્યુટોનિન છે. એમાં N-butyl આયોડાઇડ પેલા ઉપર જોડવો છે. તો પેલા HBr સાથે પ્રક્રિયા કરો પેરોક્સાઇડની હાજરીમાં. તો બે દ્વિબંધવાળા કાર્બનમાં જ્યાં ઓછો હાઇડ્રોજન હોય વધારે હાઇડ્રોજન હોય ત્યાં હેલોજન જોડાય. તો અહીંયા હાઇડ્રોજન જોડાશે, પેલા ઉપર બ્રોમિન જોડાશે એટલે 1 બ્રોમો બ્યુટેન થશે. પછી ત્યારબાદ સિમ્પલ સ્ટેન પ્રક્રિયા કરો એટલે Br નું આયોડિન દ્વારા વિસ્થાપન થશે. તો શું બનશે? CH3 CH2 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 અને R. બરાબર, એટલે N-butyl આયોડાઇડ અથવા 1-iodo બ્યુટેન મળી ગયું. 2-chloropropaneમાંથી 1-propanol. 2-chloropropaneમાંથી 1-propanol. પેલા ઉપર આપણે OH જોડવાનું છે. પાણી બીટા વિલોપન કરી નાખો આલ્કોહોલિક OH એટલે અહીંથી Cl અહીંથી H એટલે KCl અને પાણી છૂટું પડી ગયું તો આલ્કીન બની ગયો CH ડબલ બોન્ડ CH2. હવે એક સ્ટેપમાં પતી જાય પણ એ આગળના ચેપ્ટરમાં આવે છે એટલે એવું નહીં કરીએ. પણ આપણે હવે HBr સાથે પ્રક્રિયા કરશું અને પેરોક્સાઇડની હાજરીમાં. તો પ્રતિમાર્કોનિકોના નિયમ પ્રમાણે ઓછા હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન જોડાયું, વધારે હાઇડ્રોજન છે અહીંયા હેલોજન Br 1 બ્રોમોમાઇડ. અને પછી આની પ્રક્રિયા SOCl2 સાથે આપણે આલ્કોહોલ બનાવવો છે તો જલીય તેની સાથે KOH સાથે પ્રક્રિયા કરનાર એટલે પ્રોપેન 1 મોલ અથવા 1 પ્રોપેનોલ મળી જાય અને KBr છૂટું પડે. ચૌદમું પરિવર્તન આયોડોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી આયોડોપ્રોપોન આઇસોપ્રોપાઇલ. આયોડોફોર્મની ગુણધર્મ એમાં કેવી છે ની બનાવટ આ ચેપ્ટરમાં નથી, આની બનાવટ 12મા ચેપ્ટરમાં છે. છતાંય અહીંયા આપ્યું છે તો આપણે જોઈ લઈએ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ એટલે પ્રોપેન 2 વોલ્ટ
તો જે આલ્કોહોલમાં OH જોડાય ને એની બાજુમાં મિથાઇલ સમૂહ હોય, કયો સમૂહ હોય? મિથાઇલ. એવા સંયોજનો તેની સાથે બેઝ એટલે કે NaOH અને I2 સાથે પ્રક્રિયા કરે, અથવા NaOH ની જગ્યાએ Na2CO3 લઈ શકો, KOH એની સાથે પ્રક્રિયા થાય એટલે OH જે કાર્બન સાથે જોડાય એના બાજુનો મિથાઇલ સમૂહ હોય ને આ બનતું એટલે મિથાઇલ સમૂહ છે ને એ CHI3 માં રૂપાંતર પામશે. શેમાં? CHI3. અને આ બાજુનો ભાગ છે એનું ઓક્સિડેશન થી COOH કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે. NaOH લઈ શકો, Na2CO3 લઈ. વધારાને નિપજ સંતુલિત કરવા જરૂર નથી, ખાલી NaOH I2 લખી આ મિથાઇલ સમૂહ એનું CHI3 માં અને આ બાજુ કાર્બોક્સિલિક એસિડ બનાવી નાખવાનું એટલે એક જ સ્ટેપમાં પતી જશે. જે ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ ક્લોરોબેન્ઝીનમાંથી પેરાનાઇટ્રોફિનોલ. તો ચાલો આ ક્લોરોબેન્ઝીન એનું નાઇટ્રેશન કરી નાખો, HNO3 H2SO4. તો ઓર્થોપેરા 2 માં NO2 સમૂહ દાખલ થાય, તો આપણે માત્ર પેરામાં દાખલ કરશું. અને ત્યારબાદ હેલોજનની કેન્દ્રીય વિસ્થાપન પ્રક્રિયા NaOH સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવાની, કારણ કે એની પ્રતિક્રિયાત્મકતા ઓછી હોય એટલે 433 કેલ્વિન તાપમાને. અને બીજા સ્ટેપમાં એસિડિક માધ્યમ, તો OH દ્વારા Cl નું વિસ્થાપન થઈ જાય અને પેરામાં NO2 એમનો પેરાનાઇટ્રોફિનોલ મળી ગયો. 16મું 2 બ્રોમોપ્રોપેન માંથી 1 બ્રોમોપ્રોપેન 2 બ્રોમોપ્રોપેન માંથી 1 બ્રોમોપ્રોપેન. તો 2 બ્રોમોપ્રોપેન નું બંધારણ બરાબર, એમાંથી 1 બ્રોમોપ્રોપેન. તો આનું બીટા વિલોપન પ્રક્રિયા કરો, અહીંથી Br અહીંથી H એટલે CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. 1 બ્રોમોપ્રોપેન જોઈ છે, પ્રતિ માર્કોની કૌંનો નિયમ લગાડો HBr સાથે, Br ને H. ઓકે. 17મું ક્લોરોઇથેન માંથી બ્યુટેન. ક્લોરોઇથેન એમાં 2 કાર્બન છે, એમાંથી બ્યુટેન 4 કાર્બન થાય છે. તો બમણા કાર્બન ધરાવતો આલ્કેન બનાવવો છે. કઈ પ્રક્રિયા લાગુ પડશે? વુડ્સ પ્રક્રિયા. 2 મોલ લઈ લો, એમાં 2 મોલ સોડિયમ સુપરઇથરની હાજરીમાં, તો 2 આલ્કાઇલ સમૂહ જોડાઈ જશે એટલે બ્યુટેન બની ગયું. 2 મોલ સોડિયમ ક્લોરાઇડ છૂટવું પડે. તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી બ્રોમાઇડ માંથી આઇસો બ્યુટાઇલ શું બનાવવાનું છે? બ્રોમાઇડ. તો ચાલો શું બનશે? એક બ્યુટાઇલ બ્રોમાઇડ માંથી આઇસો બ્યુટાઇલ બ્રોમાઇડ. આ તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ એટલે Br. બીટા વિલોપન પ્રક્રિયા કરો, આલ્કોહોલિક KOH શું થાય? અહીંથી Br અહીંથી H. રેડી? અને પછી આઇસોબ્યુટાઇલ એટલે પેલા ઉપર Br જોડવું પડે, તો HBr અને પેરોક્સાઇડ ની હાજરી એટલે
પ્રતિ માર્કોનિકોનો નિયમ. અહીંયા એક જોડાય છે, વધારે હાઇડ્રોજન છે અહીંયા Br. 1 bromo 2 મિથાઇલ પ્રોપેન. આ પરિવર્તન હતું 19. કેટલામું? 19. 18મું બાકી રહી ગયું બેન્ઝીન માંથી ડાયફિનાઇલ. તો બેન્ઝીન માંથી ડાયફિનાઇલ બનાવો. બોર્ડમાં પૂછાઈ ગયેલું છે માર્ચ 2020 માં. બરાબર. તો બેન્ઝીન નું પહેલા શું કરવાનું? ક્લોરિનેશન. Cl2HCl3 એટલે ક્લોરોબેન્ઝીન મળે. હવે આના 2 મોલ લઈ લેશું. એની પ્રક્રિયા 2 મોલ સોડિયમ સાથે સાથે, તો 2 એરાઇલ સમૂહ જોડાઈ જાય, હીટિંગ પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા? હીટિંગ. અને 2 મોલ NaCl છૂટું પડી જાય. તો ડાયફિનાઇલ મળી ગયું. 20મું એનિલિન માંથી ફિનાઇલ આઇસોસાયનેટ. આ માંથી ફિનાઇલ આઇસોસાયનાઇડ. આ પરિવર્તન આ ચેપ્ટરનું નથી. આ પ્રક્રિયા કાર્બાઇલ એમાઇન કસોટી છે, 13મા ચેપ્ટરમાં આવશે. એનિલિનની પ્રક્રિયા ક્લોરોફોર્મ એટલે CHCl3 અને NaOH સાથે કરવામાં આવે તો એનિલિનના NH2 સમૂહ છે, NH2 સમૂહ એનું આઇસોનાઇટ્રાઇલ N-triple-C માં રૂપાંતર થશે. બરાબર. અને આના આપણે 3 મોલ લેશું એટલે 3 મોલ NaCl છૂટું પડશે અને 3 મોલ છે પાણી. તો આ કાર્બાઇલ એમાઇન કસોટી છે, 13મા ચેપ્ટર યુનિટ નંબર 13 માં આવશે. આ ચેપ્ટરમાં નથી આ પ્રક્રિયા, એ ધ્યાન રાખજો. તો આ રીતે આ પ્રશ્ન નંબર 19 નો પૂરો કર્યો. હવે આપણે 20, 21, 22, 3 બાકી છે. 20મો પ્રશ્ન જોઈએ. આલ્કાઇલ ક્લોરાઇડ જલીય કેવચ સાથેની પ્રક્રિયા. આલ્કાઇલ ક્લોરાઇડ એટલે RCl એની જલીય સુગંધી કેવચ સાથે પ્રક્રિયા કરતા આલ્કોહોલ નિપજ બને એટલે ROH બને છે. અને પછી એવું કીધું છે આલ્કોહોલિક કેવચ સાથે આલ્કાઇલ ક્લોરાઇડ એની પ્રક્રિયા કેવચ સાથે પ્રક્રિયા કરીએ તો નિપજ તરીકે શું કીધું? આલ્કીન મળે છે. શું મળે છે? આલ્કીન. તો આ વસ્તુ સમજાવો એવું કીધું આપણે. બરાબર. તો હવે આમાં શું થયું? વિસ્થાપન પ્રક્રિયા થઈ. કઈ થઈ? વિસ્થાપન. અને આ કઈ થાય? વિલોપન. બેયમાં કેવચ પણ જલીય કેવચ હોય ત્યારે OH પ્રબળ કેન્દ્રનું રાજી છે. કેવો? પ્રબળ કેન્દ્રનું રાજી હોવાથી Cl નું વિસ્થાપન કરી શકે. પણ આલ્કોહોલિક કેવચમાં OH નિર્બળ કેન્દ્રરાજી તરીકે વર્તતા શું થશે? એ કેન્દ્રરાજી કેન્દ્ર ઉપર સીધું એટેક નહીં કરી શકે, પણ એના બાજુના કાર્બનના હાઇડ્રોજન છે એનું વિસ્થાપન કરે, જેના કારણે બીટા વિલોપન પ્રક્રિયા છે એ શક્ય બને છે. એટલે એ ખાસ ધ્યાન રાખી એ રીતે એની સમજૂતી આપવાની છે. આપણે 10.21 એમાં આપણે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ C4H9Br આનું બંધારણ પ્રાથમિક છે. કેવું કીધું છે? પ્રાથમિક. બરાબર. અને આલ્કોહોલિક કેવચ સાથે પ્રક્રિયા કરી સંયોજન Br એટલે આ બ્રોમો આલ્કેન છે પણ પ્રાથમિક છે. કેવો કીધો છે? પ્રાથમિક.
તો પ્રાથમિક બ્રોમો આલ્કેન હોય તો આનું બંધારણ શું થાય છે? પ્રાથમિક હોય તો CH3 CH2 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 Br એક આવું થાય. બીજું 3 મિથાઇલ 2 મિથાઇલ 1 બ્રોમો આવું પ્રાથમિક થાય. તો બેમાંથી એક હોઈ શકે, બેમાંથી એક. પણ આની પ્રક્રિયા આલ્કોહોલિક કેવોઇડ સાથે કરતા બી આવે. તો ચલો આપણે આની પ્રક્રિયા આલ્કોહોલિક કેવોઇડ સાથે કરીએ. આલ્કોહોલિક કેવોઇડ તો બીટા વિલોપન થશે ને, અહીંથી Br ને અહીંથી H, તો આપણે બ્યુટ 1 ઇન્વર્સ બરાબર આવું મળે. આની બીટા વિલોપ આલ્કોહોલિક કેવોઇડ સાથે પ્રક્રિયા કરી Br ને અહીંથી H 2 મિથાઇલ પ્રોપીન નિકોલ મળશે. શું મિથાઇલ મળશે? 2 મિથાઇલ પ્રોપીન. પછી કીધું HBr સાથે પ્રક્રિયા કરતા C મળે. HBr સાથે પ્રક્રિયા કરતા નિકોલ C. તો આની HBr સાથે પ્રક્રિયા કરીએ તો CH3 CH2 અહીંયા Br જોડાશે અને CH3 માર્કોનિકોનો નિયમ. તો આમાં આ જે નિપજ પેલી મળી હતી ને એને બી આપેલ, આને બી કીધી. બી નિપજ જો આ હશે અથવા આ બી હશે, કઈ હશે એ આ બેમાંથી કયું બંધારણ છે એના ઉપર યાદ રાખે. અને HBr સાથે પ્રક્રિયા કરતા મળી નિપજ સી કીધી. તો સી આઈ હોઈ શકે અને આ પ્રમાણે પણ સી નિપજ હોઈ શકે છે. બરાબર, આઈ સી હોઈ શકે છે. પણ તમને એવું કંઈ કીધું છે કે જે સી નિપજ મળે છે એ એનો સંઘટક છે. શું કીધું? સી છે એ એનો સમઘટક. તો આ એનો સમઘટક છે જ, આ 1 બ્રોમો અને આ 2 બ્રોમો. તો આમાં આ નિપજ મળી, એમાં સી આ મળી, તો આ બે એકબીજાના સમઘટકો છે. તો બેમાં સરખું જ થાય છે. તો આઈ હોઈ શકે, આઈ હોઈ શકે. પણ આગળ હવે એવું કહે છે જ્યારે એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે, એ એટલે આ અથવા આ, તેમાં એવું કીધું એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે. તો આની પ્રક્રિયા 2 મોલ સોડિયમ ધાતુ સાથે કરીએ તો શું થશે? ઓક્ટેન મળશે. ઓક્ટેન અને n ઓક્ટેન મળે એવું કીધું. પણ તમને એવું કીધું કે જે n બ્યુટાઇલ સાથે સોડિયમની પ્રક્રિયા કરતા ભિન્ન મળે છે. તો એવું કીધું n બ્યુટાઇલ, તો n બ્યુટાઇલ તો આપણે પહેલેથી લઈ લીધું, એટલે આ તો છે જ ને એવું ના પાડ્યું. કારણ કે એની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા નિપજ મળે છે, એના કરતા આપણે જે સંયોજન લેવાનું છે આમાં, એમાં નિપજ અલગ મળે. તો આ જો ઉદી આ હોલ ને, એટલે આપણું એ બંધારણ ફાઇનલી આ થશે. તો બી આ થાય, સી આ થાય. અને આની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા છે એ કરતા જે નિપજ મળે છે એ n ઓક્ટેન માં નિપજ મળે એનાથી અલગ છે. તો અલગ જ થાય. જો આ CH2 છે એની સાથે ઓલો જોડાશે, CH2 CH CH3 CH3. તો શું થશે? ટુ 5 ડાઇમિથાઇલ ઇથેન 2,5 ડાઇમિથાઇલ શું થશે? ઇથેન મળે. જે n બ્યુટાઇલ બ્રોમાઇડ એની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા નિપજ મળે એનાથી અલગ મળે છે. એટલે આના પ્રાથમિક સંઘટકો આ બે હોય, આ હોય કે આ હોય. કેમ ખબર પડે? તમને પહેલેથી કહી દીધું રકમ હતી. n બ્યુટાઇલ બ્રોમાઇડની સોડિયમ સાથે પ્રક્રિયા કરતા જે નિપજ મળે છે એના કરતા આપેલ એ બંધારણની નિપજ અલગ છે. એટલે આપેલ બંધારણ આ n બ્યુટાઇલ પ્રાથમિક ગેલેડ હોય નહીં, આ જ હોય. એટલે આપણો આ થશે, પછી Br અને Cr. આ રીતે આ પ્રક્રિયા ધ્યાનમાં રાખો. ત્યારબાદ 22મો પ્રશ્ન, શું થાય છે જ્યારે, એટલે પ્રક્રિયા લખવાની છે. પહેલામાં એવું કીધું છે n બ્યુટાઇલ ક્લોરાઇડની આલ્કોહોલિક કેવોઇડ સાથે પ્રક્રિયા n બ્યુટાઇલ CH3 CH2 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 n બ્યુટાઇલ ક્લોરાઇડ આલ્કોહોલિક કેવોઇડ, જે બીટા વિલોપન થાય ને, અહીંથી આલ્ફા ઉપરથી Cl, બીટા ઉપરથી H, એટલે બ્યુટવાનિન. બ્રોમોબેન્ઝીનની શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા. બ્રોમોબેન્ઝીન
મેગ્નેશિયમ ધાતુ સાથે સુસ્પિસ્તનની હાજરીમાં તો વિજ્ઞાન પ્રક્રિયક બને ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. રેડી. ત્રીજું ક્લોરોબેન્ઝીનનું જળ વિભાજન. તો ક્લોરોબેન્ઝીનમાં કેન્દ્રાનુરાગની વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે. 623 કેલ્વિન તાપમાન અને 312 દબાણે બરાબર 312 પ્રક્રિયા કરતા OH જોડાશે બરાબર, અને એને શેર છૂટવું પડે. એસિડિક માધ્યમમાં પણ પ્રક્રિયા રાખશે. ચોથું કીધું છે ઇથાઇલ ક્લોરાઇડની જલીય કેઓએચ સાથે. ઇથાઇલ ક્લોરાઇડ એટલે CH3CH2Cl જલીય કેઓએચ હોય તો વિસ્થાપન થાય. ઓકે. પાંચમું મિથાઇલ બ્રોમાઇડની સુસ્પિસ્તનની હાજરીમાં સોડિયમ સાથે પ્રક્રિયા. મિથાઇલ બ્રોમાઇડ તો આના બે મૂલ્યો પડશે. સોડિયમ ધાતુ સાથે છે એટલે તો હુડ્સ પ્રક્રિયા બમણા કાર્બન ધરાવતા આલ્કેન 2 મોલ NaBr. ઓકે. છઠ્ઠું મિથાઇલ ક્લોરાઇડની કેસિયન સાથે પ્રક્રિયા કરવામાં આવે. Cl નું વિસ્થાપન Cn દ્વારા તો CH3Cl કેસિયન છૂટું પડી ગયું. ઓકે. તો આ રીતે આ સ્વાધ્યાયના પ્રશ્નો હતા અને ચેપ્ટર પૂરું. બરાબર. હવે આગળ નવું ચેપ્ટર ચાલુ કરશું.